જો કોઈ પોલીસ અધિકારી જ કાયદાની મર્યાદા ઓળંગે તો સામાન્ય નાગરિકે શું કરવું જોઈએ? શું પોલીસ સામે પણ ફરિયાદ થઈ શકે છે? હાલમાં પુણેના એક કેફેનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આખો મામલો શું છે અને આવા સમયે તમારા અધિકારો શું છે? ચાલો જાણીએ. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર પુણેના એક કેફેનો સીસીટીવી વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેફેની અંદર ઉગ્ર વર્તન કરતા જોવા મળે છે. હાથમાં લાકડી લઈને તેઓ કાઉન્ટર પાસેની વસ્તુને નુકસાન પહોંચાડતા અને સ્ટાફ સાથે ઉગ્ર ભાષામાં વાત કરતા દેખાય છે. આ વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ. ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યો કે શું કોઈ પોલીસ અધિકારીને આ પ્રકારનું વર્તન કરવાનો અધિકાર છે? મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ઘટના પુણેના જેપ્સિયા કેફેની છે. મામલો સામે આવ્યા બાદ પુણે પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવેલા પ્રાથમિક પુરાવા આધારે સંબંધિત પીએસઆઈ સંદીપ કદમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે વિભાગીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટના આપણને એક મહત્વની વાત શીખવે છે. કાયદો દરેક માટે સમાન છે. સામાન્ય નાગરિક હોય કે સરકારી અધિકારી, દરેક વ્યક્તિને કાયદાનું પાલન કરવું તે ખૂબ જ જરૂરી છે. જો કોઈ પોલીસ અથવા મોટો અધિકારી તમને કારણ વગર હેરાન કરે તો શું કરવું? સૌપ્રથમ શાંતિ જાળવો અને તેમની સાથે ઝઘડો કે હાથાપાઈ કરવાનો પ્રયાસ બિલકુલ પણ ન કરવો. જો શક્ય હોય તો ઘટનાનો વિડીયો અથવા ફોટો જેવા પુરાવા સુરક્ષિત રીતે એકત્રિત કરો. જો આસપાસ લોકો હાજર હોય તો તેમની માહિતી પણ રાખો. ત્યારબાદ સંબંધિત પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારી, એસીપી, ડીસીપી અથવા એસપીને લેખિત ફરિયાદ કરી શકાય છે. જરૂર પડે તો રાજ્ય પોલીસ ફરિયાદ સત્તા અથવા માનવ અધિકાર આયોગમાં પણ રજૂઆત કરી શકાય છે. જો તમને લાગે કે તમારા અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો કાનૂની સલાહ લઈને કોર્ટનો માર્ગ પણ અપનાવી શકાય છે. યાદ રાખો, કાયદો માત્ર નાગરિકો માટે જ નથી, પરંતુ કાયદાનું પાલન કરનારાઓ માટે પણ એટલું જ લાગુ પડે છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ હજુ પણ ચાલુ છે. અંતિમ નિર્ણય તપાસ પૂર્ણ થયા બાદ જ આવશે. તેથી સોશિયલ મીડિયા પર કોઈ પણ અફવા પર વિશ્વાસ કરતા પહેલા અધિકૃત માહિતીની રાહ જોવી તે ખૂબ જ જરૂરી છે.